સ્વામિનારાયણ સવારના 5:30 વાગે હું અને મારો મોટો ભાઈ બસમાં વાંચતા અમદાવાદ પહોંચી ચૂક્યા છીએ। ત્યાંથી સાબરમતી થઈને વડોદરા આવી ચૂક્યા છીએ। વડોદરામાં રિક્ષામાં બેસીને સવારમાં ગરમ ચટણીને સમોસા ખાઈને પોતાનો પેટનો ખાયડો પૂર્યો અને ખાડો પૂર્યા પછી થોડી ડ્રિંક એટલે લસ્સીની વાત કરું છું। લસ્સી પીતા પરીક્ષા આપવા ગયા। રસ્તામાં કોઈ ઝાડને રંગી નાખી દીધું, પણ આપણે એક્ઝામ આપ્યા પછી મોલમાં ફરવા આવ્યા। પણ એક વાતની તકલીફ હતી, મારા ગીજામાં ફક્ત 1 લાખ રૂપિયા રોકડા જ પડ્યા હતા। એટલે મેં કીધું વધારે ખર્ચો નહીં કરવો, એટલા માટે વધારે ખર્ચો ના કર્યો। પછી મેં મારા મોટા ભાઈને કીધું, મોટા ભાઈ તમે બધી વસ્તુ ખરીદો, પૈસા હું આપીશ, કારણ કે હું નાનો ભાઈ છું એટલા માટે હું પૈસા આપીશ। પછી બધા ભાઈએ અમે ભેગા મળીને બધી મોલમાં ખરીદી કરવાનું ચાલુ કર્યું। પણ ખરીદી કરતાં મને ખબર પડી કે આ બધી મોલની વસ્તુ તો ફક્ત 500 રૂપિયામાં મળે છે, અને 500 રૂપિયામાં કોઈ લેવાની વસ્તુ। મેં કીધું હું તમને દુબઈ લઈ જઈ ખરીદી કરવા માટે। આ બધી છે વડોદરાની મસ્ત મોસ્ટ ફેમસ જગ્યાઓ। ફટાફટ વિડીયોને શેર લાઈક જરૂર કરજો, લાઈક શેર કરજો। क्या चाहते हो?